રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામે આજે વહેલી સવારે એક હડકાયા શ્વાને આતંક મચાવતા 12 થી 15 જેટલા લોકોને કરડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા। ત્યારે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે। જ્યારે હજુ સુધી શ્વાનને પકડવામાં ન આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના અંગે માહિતી આપતા પીડિતોમાંના એકે જણાવ્યું હતું કે આજ સવારના પહોરમાં એક કૂતરું અડકાયું થયું હતું। ત્યારે અમારા એક ટ્રેક્ટરના ડ્રાઈવર સૂતા હતા દરમિયાન શ્વાને આવીને સીધા તેમના મોઢા પર કરડી લીધું હતું। વધુમાં તેમણે જણાવ્યા અનુસાર આ શ્વાને ગામના અંદાજે 15 થી 20 લોકોને કરડી ખાધા છે। ત્યારે આ મામલે ગામ લોકોએ તંત્રને જાણ કરી હોવા છતાં હજુ સુધી તેને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અન્ય એક પીડિતે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે તેઓ સવારે 5:30 થી 6 વાગ્યાના અરસામાં સૂઈ રહ્યા હતા। દરમિયાન અચાનક શ્વાને આવીને તેમના પર હુમલો કર્યો અને તેમણે પણ કરડી ખાધું। તેમના જણાવ્યા અનુસાર શ્વાને આખા ગામમાં આતંક ફેલાવી દીધો છે। ત્યારે આ મામલે પ્રશાસને તાત્કાલિક કોઈ પગલાં લઈને તેનો કોઈક પ્રબંધ કરવો જોઈએ કે તેવી તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે। આમ એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને શ્વાને કરડી ખાધા હોવાની ઘટનાને કારણે ડેડરવા ગામમાં લોકો ભયભીત છે અને ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ત્યારે ઇજાગ્રસ્તોમાં બાળકો અને વૃદ્ધોની પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોની માંગ છે કે વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક શ્વાનને પકડીને ગામ લોકોને આ ભયમાંથી મુક્ત કરાવે। તમારું નામ? નિલેશ મકવાણા છે। આજે ડેડરવા ગામમાં કૂતરાનો આતંક જોવા મળ્યો છે, શું કહેશો? આજે વહેલી સવારથી બેન ત્યાં નદી કિનારે કપડાં ધોતા હતા અને ત્યાંથી ટૂંકમાં એને વહેલી સવારે કરડેલું છે અને અત્યાર સુધીના સમયમાં 20 જણાને કૂતરું કરડેલું છે અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું, તો હજુ કદાચ કેસ વધી શકવાની સંભાવના રહેશે અને આની કાંઈ કાર્યવાહી થાય તો ઘણું સારું એમ। સુરેશ ભાલિયા સાથે CN24 ન્યૂઝ જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।